રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે। આમ જુઓ તો વિદાય લેવાની શરૂઆત થઈ ચૂકી છે, પણ એ બધા વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાતમાં જાણે કે મેઘાની હેલી છવાઈ ગઈ છે। સુરત વલસાડથી શરૂ કરી છેક ડાંગ નવસારી સુધી તમને મેઘાવી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ને આગાહી છે કે પશ્ચિમ બંગાળથી આવનારી આકાશી આફત આવનારા સમયમાં ગુજરાત પર કહેર વરસાવવાની છે। ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ। લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામ્યો છે। સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો। સુરત શહેરમાં લોકોને બેવરી ઘૂંટણનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ભર બપોરે અત્યારે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદે દસ્તક દીધી છે। ટૂંકા વિરામ બાદ આ પ્રમાણે અત્યારે સુરતના અઠવા લાઇન્સ, ગોડો રોડ, પાલે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। જે રીતના છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો હતો, જેને લઈને લોકોને ભારે ગરમી અને બફારો થઈ રહ્યો હતો, ત્યારે અત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદે દસ્તક દીધી છે। એક બાજુ દેખાઈ રહ્યું છે કે સુરત દાદા પણ દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત ગ્રામ્યના બારડોલી તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વલસાડ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડ્યા। વાપી, દમણ, સિલવાસ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ડાંગમાં ભારે ઉકળાટ બાદ આહવા, સાપુતારામાં વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાતમાં વરસાદ તો વરસી રહ્યો છે, પણ એનું જોર ઓછું છે। પણ આગાહી છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે। ભારેથી અતિ ભારે વરસાદ પડશે। રાજ્યના હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે, પણ આવનાર 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ માટે દક્ષિણ ગુજરાતે तैयार રહેવું પડશે। आगे आने वाला जो अगले 7 दिन है, इसका जो आज का फोरकास्ट है, हेवी रेनफॉल वार्निंग का है गुजरात रीजन में डे 1, डे 2 और वेरी हेवी है डे 3, डे 4 एंड उसके आगे 2 दिन हेवी रेनफॉल का वार्निंग है। और सौराष्ट्र कोस्ट रीजन के लिए डे 4 से लेकर डे 6 तक हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में होने का चांसेस है। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે। સાથે જ 10 થી 13 ઓક્ટોબર પણ વરસાદી માહોલ રહેવાની તેમણે આગાહી કરી છે। તારીખ 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા છે, એટલે નવરાત્રિની શરૂઆતમાં પવનનો જોર રહેશે। આ ઉપરાંત તારીખ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે કેટલાક નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ચોમાસું જતા જતા પણ ગુજરાતને ધમરોળશે અને આ વરસાદી માહોલ છેક નવરાત્રી સુધી રહેશે, જે નવરાત્રીમાં વિઘ્ન બની શકે છે। ખેર, આ તો આગાહી છે। આ આગાહી કેટલી સાચી પડે છે, કેટલી નહીં, એ તો આવનાર સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।